મિત્રો, હવે આપણે કાવ્ય 16 સુદામા દીઠા શ્રી કૃષ્ણદેવ રે એની પ્રસ્તાવના અને ટૂંકમાં માહિતી જોઈ ચૂક્યા છીએ. હવે આપણે કાવ્યની સમજૂતી પર નજર કરીશું. તો સુતા સેજ્યાએ અવિનાશ રે, આઠ પટરાણી છે પાસ રે, રૂકમણી તળાશે પાય રે, શ્રી વૃંદા ઢાળે વાય રે. અહીંયા કહે છે કે અવિનાશ એટલે શ્રી કૃષ્ણ પથારીમાં સૂતા છે. આઠ પટરાણી એમની પાસે બેસી છે. રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે. તળાશે એટલે કે પગ દબાવવા. રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે. શ્રી વૃંદા તેમને પંખો નાખે છે. ઢોળે એટલે કે પંખો નાખે છે. આગળ ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે. દર્પણ એટલે કે અરીસો. ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો છે. જાંબુવતી એટલે પટરાણીનું નામ છે. ગ્રહી જલધારી રે, ગ્રહી એટલે કે પકડી છે. જાંબુવતીએ જલની જારી લીધી છે. યક્ષ કદમ સત્યા સેવે રે, કાલિંદ્રી તે અગર ઉવે ખેરે. યક્ષ કદમ એટલે કે ચંદન, એક પ્રકારનો લેપ. કેસર ચંદન એટલે અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ સુગંધી લેપ લગાડે છે અને કાલિંદ્રી અગરના લેપને દૂર કરે છે. આગળ લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવડાવે રે. લક્ષ્મણા તંબોળ એટલે કે પાનનું બીડું. એટલે અહીંયા કહે છે કે લક્ષ્મણા તાંબુર એટલે પાનનું બીડું લઈ આવે છે. સત્યભામા બીડી ખવડાવે છે અને સત્યભામા શ્રી કૃષ્ણને પાનનું બીડું ખવડાવે છે. હરી પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે આઠ રે. શ્રી હરિ હિંડોળા ખાટમાં પોઢ્યા છે અને એમની પાસે આઠ પટરાણીઓ બેસી છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં છે. કો હંસ ગતિ ગજગામા રે, મૃગનેણી કોઈ ચકોરી રે, કો સામલડી કો ગોરી રે. અહીંયા કહે છે કે બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં બેસી છે. કો હંસ ગતિ એટલે કે હંસ જેવી ગતિ એટલે કે ચાલુ, હંસ જેવી ચાલવાળી. ગજગામા, ગજ એટલે કે હાથી જેવી ચાલવાળી. પછી મૃગનેણી કોઈ ચકોરી. મૃગનેણી એટલે નયણી એટલે કે નયન, મૃગ એટલે કે હરણ. એટલે કહે છે કોઈની આંખો હરણની આંખો જેવી છે. કો સામલડી કો ગોરી, કોઈ શ્યામ છે તો કોઈ ગોરી છે. એમ અહીંયા પંક્તિમાં કહે છે કે બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં બેસી છે. કોઈ હંસની ચાલવાળી છે તો કોઈ હાથીની ચાલવાળી છે, તો કોઈની આંખો હરણની આંખો જેવી છે અને કોઈનો વાન શ્યામ છે તો કોઈ ગોરી છે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે. ખડકાવે કંકણ મોરી રે, ચપડા તે લે ચિત ચોરી રે. અહીંયા કહે છે કોઈ મુગ્ધા બાલ કિશોરી, નાની બાલ કિશોરી છે કે કોઈ યુવતી શ્યામ છબીલી છે. કોઈના હાથમાં કંકણ એટલે કે બંગડી ખખડાવે છે. ચપડા તે લે ચિત ચોરી, કોઈ ચપળ સ્ત્રી શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. એટલે કે અહીંયા કહે છે પંક્તિમાં કે કોઈ મુગ્ધા બાલ કિશોરી છે, કોઈ યુવતી શ્યામ છબીલી છે, કોઈના હાથમાં કંકણ ખખડાવે છે, તો કોઈ ચંચળ સ્ત્રી શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. હરી આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. એટલે કે કોઈ ચતુરા નાચે છે. શું? કોઈ ચતુરા નાચે છે અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી તેનો સંગ ઝંખે છે. કોઈ ચતુરા નાચ કરે છે અને શ્રી કૃષ્ણને નાચ કરીને પ્રસન્ન કરે છે અને તેનું દિલ જીતવાનો પ્રયત્ન કરે છે.
સૌ હરિ આગળ રહીને તેમના ગુણ ગાય છે. હરિની આગળ રહીને સૌ ગુણ ગાય છે. વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, સૌએ ભાત ભાતના વસ્ત્ર પહેરેલા છે. આ પંક્તિમાં કહે છે કોઈ ચતુરા નાચે છે અને શ્રી કૃષ્ણના પ્રસન્ન કરી તેમને સાથ ઝંખે છે અને સૌ હરિ આગળ રહીને તેમના ગુણ ગાય છે અને સૌએ ભાત ભાતના વસ્ત્રો પહેર્યા છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે, ગાંધર્વા કળા કો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. ચંગ મૃદંગ એટલે કે એક પ્રકારનું વાજિંદ્ર, ઉપંગ એટલે પણ એક પ્રકારનું વગાડવામાં આવતું વાદ્ય. આવી રીતે અનેક પ્રકારના વાદ્ય વગાડે છે. એટલે અહીંયા કહે છે કે ત્યાં ચંગ મૃદંગ બંને બાજુ પોલું હોય વગાડવાનું સાધન, ઉપંગ એ પણ એક પ્રકારનું વાદ્ય છે. તો ત્યાં ચંગ મૃદંગ ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે. શ્રી મંડળ વીણા વાગી રહી છે, ત્યાં શ્રી મંડળ વીણા પણ વાગી રહી છે. કોઈ સ્ત્રી ગાંધર્વ કળા કરે છે. શું કરે છે? કોઈ સ્ત્રી ગાંધર્વ કળા કરે છે. ફટકે અંબર કરમાં ધરતી રે, કોઈએ ફટક અવાજ સાથે હાથમાં અંબર સાથે વસ્ત્ર પકડ્યું છે. એટલે આ પંક્તિમાં કહે છે કે ત્યાં ચંગ મૃદંગ ઉપંગ ગાજે છે, તેવા વાજિંત્રો વાગી રહ્યા છે, તેનો અવાજ આવી રહ્યો છે. શ્રી મંડળ વીણા પણ ચાલી રહી છે. કોઈ સ્ત્રી ગાંધર્વ કળા કરે છે તો કોઈએ ફટક અવાજ સાથે હાથમાં અંબર એટલે કે વસ્ત્ર પકડ્યું છે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. શું કહે છે કે ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે, મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા રણછોડ રે. આગળ શું કહે છે કે ચતુર સ્ત્રી ચાલનો લય ચૂકતી નથી. જે ચતુર હોશિયાર સ્ત્રી છે તે ચાલનો લય ચૂકતી નથી. તે હંસની જેમ મર્મ સાથે ચાલે છે. મરાલ એટલે કે હંસ, એટલે કહે છે કે તે હંસની જેમ મર્મ સાથે ચાલે છે. મેનકા ઉર્વશીની જોડ રે, બંને મેનકા ઉર્વશીની જોડ જેવી શોભે છે. તેથી રીઝ્યા રણછોડ રે, એમને જોઈને શ્રી રણછોડરાય પ્રસન્ન થાય છે. એટલે કે આ પંક્તિમાં પણ કહે છે કે ચતુર સ્ત્રી ચાલનો લય ચૂકતી નથી. તે હંસની જેમ મર્મ સાથે ચાલે છે અને બંને મેનકા ઉર્વશીની જોડ જેવી શોભે છે. એમને જોઈ શ્રી રણછોડરાય પણ પ્રસન્ન થાય છે. એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વ ધાર રે. કહે છે કે એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે, રસમગ્ન વિશ્વધાર રે, એવી દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે. આ રીતે નાચગાન થઈ રહ્યો છે. વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ રસમગ્ન છે. વિશ્વ આધાર એટલે કે વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ રસમગ્ન છે. એવામાં એક દાસી દોડતી આવે છે. ધાતી એટલે કે દોડતી. એવામાં એક દાસી દોડતી આવે છે. તે નાથે પાસે બોલાવી રે. શ્રી કૃષ્ણે તેને પાસે બોલાવે છે. આ પંક્તિમાં કહે છે કે આ રીતે નાચગાન થઈ રહ્યા છે. વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ રસમગ્ન છે. એવામાં એક દાસી દોડતી આવે છે. શ્રી કૃષ્ણ તેને પાસે બોલાવે છે. બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દીજ ઊભો છે સ્વામી રે, ન હોય નારદજી અશ્વમેવ રે, ન હોય વશિષ્ઠ ને વામદેવ રે.
હવે શું થાય છે? કોણ આવે છે તેમના દ્વારે? સુદામા. હવે સુદામા આવે છે એટલે જે પટરાણીઓ દાસીઓ હોય છે તે શ્રી કૃષ્ણને સમાચાર આપવા આવે છે. શું કહે છે કે દાસી શીશ નમાવીને બોલે છે. જે દાસી હોય છે એ શીશ નમાવીને બોલે છે કે હે સ્વામી, મહેલને દરવારે દ્વિજ એટલે કે દ્વાર, મહેલને દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. એટલું તો નક્કી છે. એ કહે છે કે એટલું તો નક્કી છે કે એ નારદજી નથી કોઈ વશિષ્ઠ ઋષિ પણ નથી કોઈ અગસ્ત્ય ઋષિ. અશ્વમેવ રે ન હોય વશિષ્ઠ ને વામદેવ રે. નથી કોઈ વશિષ્ઠ ઋષિ કે કોઈ વામનદેવ નથી. એટલે આ પંક્તિમાં કહે છે કે દાસી શીશ નમાવીને બોલી, એ સ્વામી, મહેલને દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. એટલું તો નક્કી છે કે નારદજી નથી, કે નથી કોઈ વશિષ્ઠ ઋષિ, કે નથી વામનદેવ. ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોઈની પત્રી રે. કેવું સરસ અહીંયા દાસી સમાચાર આપે છે ને કહે છે કે નથી એ દુર્વાસા એટલે કે ઋષિનું નામ છે. નથી હોય દુર્વાસા એટલે કે છે કે નથી એ દુર્વાસા કે નથી કોઈ અગસ્ત્ય ઋષિ. મેં તો જોયા ઋષિ સમસ્ત રે, મેં બધા ઋષિને જોયા છે, એમાંથી કોઈ ઋષિ અહીંયા નથી, આ કોઈ અલગ જ છે. ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, કહે છે કે એ વિશ્વામિત્ર નથી કે અત્રિ ઋષિ પણ નથી લાવ્યો કોઈની પત્રી રે, તે કોઈના સમાચાર પણ લઈને આવ્યો નથી, એટલે કે કોઈનો પત્ર પણ લઈને આવ્યો નથી. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, દરિદ્ર એટલે કે ગરીબ. એક તુંબી પાત્ર છે પાસે રે, પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો રે. એટલે કહે છે કે તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે. દરિદ્ર એટલે કે ગરીબ. તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે. એક તુંબી પાત્ર છે પાસે, તેની પાસે એક તુંબી પાત્ર છે. અને પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, એને માથે ભૂખરી જટા છે. અને જટા તથા એનો દેહ રાખથી ખરડાયેલો છે. કહે છે કે એને માથે ભૂખરી જટા છે અને જટા તથા એનો દેહ રાખથી ખરડાયેલો છે. જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગે છે. ક્ષુધા રૂપિણી સ્ત્રી એટલે કે કોઈ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય તેવું લાગે છે. આ પંક્તિમાં કહે છે કે તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે. એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે, એને માથે ભૂખરી જટા છે અને જટા તથા એનો દેહ રાખથી ખરડાયેલો છે. જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગે છે. શેરીએ ઊભા થોકે થોકરે, તેને જોવા મળ્યા બહુ લોકરે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારો સુદામા છે નામ રે. કહે છે એને જોવા માટે શેરીએ થોકબંધ લોકો ટોળે વળ્યા છે અને ઊભા છે કે આવો દરિદ્ર બ્રાહ્મણ આ શ્રી કૃષ્ણને મળવા માટે આવે છે ને શ્રી કૃષ્ણ તેને મળશે, આટલી બધી આજીજી કરે છે. એવા લોકો ઊભા ઘણા વ્યર્થ પ્રયત્ન અને વાતો કરે છે. તેણે પ્રણામ કરી આપને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે. તેને પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે. એમાં આ પંક્તિમાં કહે છે કે એને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. એને તેણે પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યા સાંભળ્યો રે, મારો બાળ સ્નેહી સુદામા રે, હું દુખિયાનો વિસામો રે. પછી તો શ્રી કૃષ્ણને સાંભળ્યું કે સુદામા આવ્યા છે, એ તો ગાંડા ગેલા બની જાય છે. એ સાંભળીને તો કેટલી તૈયારીઓ કરવાનું પોતાની દાસી અને પટરાણીઓને કહે છે. દાસીના આ શબ્દો સાંભળીને શ્રી કૃષ્ણ કહે છે હે હે કરતા સાંભળ્યા સફળા એટલે કે ફટાફટ ઊભા થયા.
આ તો મારો બાળ સ્નેહી સુદામા છે, એટલે કે મારો બાળપણનો મિત્ર સુદામા છે. એ તો મારા જેવો દુખિયાનો વિસામો છે ને કહે છે મારો બાળપણનો મિત્ર છે, અને મારા બાળ સખા એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે. આગળ પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાય રે. હવે શું થાય છે? આનંદે ફૂલી ઘણું ગાય રે, હૃદયા ભર શ્વાસ ન માય રે. પિતાંબર કહે છે કે એમ કહીને જાદવરાય દોડે છે. કોણ? શ્રી કૃષ્ણ. તેમને ભાન પણ રહેતું નથી. કેમ ભાન નથી રહેતું? એમનો મિત્ર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળીને ગાંડા ગેલા થઈ જાય છે અને દોડતા જાય છે. તેમને પગમાં મોજડી પણ પહેરી નહીં. ઉઠી ધાયા જાદવરાય રે, મોજા નવ પહેર્યા પાય રે. પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાય રે. એમ કહીને જાદવરાય દોડે છે. તેમણે પગમાં મોજડી પણ પહેરી નહીં અને દોડવા જતા પિતાંબર પગમાં ભરાય છે. એટલે રૂકમણી દોડીને તેને ઊંચું પકડી લે છે. શું થાય છે હવે? કે ઉઠી ધાયા જાદવરાય. દા એટલે કે દોડવું. જાદવરાય દોડે છે. પગમાં મોજડી પણ પહેરી નથી અને દોડવા જતા પિતાંબર પગમાં ફસાય છે. ત્યારે શું થાય છે? રૂકમણી દોડીને તે ઊંચું પકડી લે છે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયા ભર શ્વાસ ન માય રે. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. હવે શું થાય છે? શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો એટલા બધા આનંદ થઈ જાય છે કે મારો બાળપણનો સખો, મારો બાળપણનો મિત્ર, મારો મારા જેવા દુખિયાનો વિસામો છે. આવું બધું વિચારતા એ ગાંડા ગેલા થઈ જાય છે અને મળવા માટે એટલા બધા તત્પર રહે છે કે એમને પોતાનું પણ ભાન રહેતું નથી. એટલે કહે છે કે શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી. એ દોડતા પડતા પડી જાય છે. દોડતા શું થાય છે? કે પડી જાય છે. ઢળી પડે વળી બેઠા થાય છે. પડી જાય છે અને વળી પાછા ઊભા થાય છે અને ફરી પાછા ઊભા થાય છે. સુદામાને મળવા ખૂબ આતુર હોય છે. એક પલક જુગ વહી જાય રે. કહે છે કે શ્રી કૃષ્ણને એક પળ જુગ જેવી લાંબી લાગે છે કે હું ફટાફટ જઈને શ્રી કૃષ્ણ સુદામાને મળી જાઉં. એટલે એક પળ પણ એમને લાંબી લાગે છે. એમ આ પંક્તિમાં કહે છે કે શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી. એ દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે. સુદામાને મળવા આતુર એ કૃષ્ણ એક પળ પણ જુગ જેવી લાંબી લાગે છે. તો મિત્રો હવે આગળ પછી જોઈશું.